નવરાત્રિના વર્ષની 4 નવરાત્રિ એમાંય શારદીય નવરાત્રિ જેમાં માતાજીના જપ તપ પૂજા પાઠ આરાધનાના અનેક પ્રકાર છે તેમાંનો એક પ્રકાર એટલે કે નૃત્ય દ્વારા માતાજીની ભક્તિ કરવી। વડોદરા શહેરના ગરબા વિશ્વ વિખ્યાત છે, તો સાથે સાથે આપણા ગુજરાતના ગરબાને હેરિટેજ તરીકે યુનેસ્કોમાં ઇન્ટેન્જિબલ હેરિટેજ તરીકે પણ સ્થાન પ્રાપ્ત થયું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ સર્વપ્રથમ વખત રાત્રિ બિફોર નવરાત્રી એટલે કે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ઓપરેશન સિંદૂર થકી ભારતની બહેન દીકરીઓને ન્યાય અપાવ્યો છે। ત્યારે આ ઓપરેશન સિંદૂર હોય કે પછી સ્વચ્છતાનો વિષય હોય, વડોદરા શહેરના નાગરિકોની સાથે મળી અને આદરણીય વડાપ્રધાન શ્રીના દેશને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય આપવાનો વિષય હોય કે એમના દ્વારા બહેન દીકરીઓને અપાયેલા ન્યાયની વાત હોય, આ બધા વિષયોને લોકોની વચ્ચે લાવીને લોકોની સાથે ગરબા રમવાની આ તક મળે એ માટે આયોજન કરવામાં આવ્યું હતું। હું સૌને આવતીકાલથી શરૂ થતા નવરાત્રિના મહોત્સવ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મારા વડોદરા શહેરના પ્રત્યેક અસ્તિત્વને માતાજી હંમેશા તેમના આશીર્વાદના